સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણ પર્વ પૂર્વે ચાઇનીઝ દોરી વિરુદ્ધ જનજાગૃતિનો માહોલ જોવા મળી રહ્યો છે। માનવ જિંદગી અને પક્ષીઓ માટે ઘાતક એવી આ દોરીનો વેપારીઓએ આજીવન બહિષ્કાર કરવાના શપથ લીધા। પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે। તાજેતરમાં જ સેડલા રોડ પરથી ગેરકાયદેસર ચાઇનીઝ રીલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। નોન બાયોડિઝેબલ હોવાથી પર્યાવરણને નુકસાન કરતી આ દોરીને બદલે સુરક્ષિત કોટન દોરી વાપરવા અપીલ કરાઈ। પોલીસ અને શાળાઓ દ્વારા સંયુક્તપણે જાગૃતિ અભિયાન ચલાવી લોકોને 112 નંબર પર જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। અમે છેલ્લા 10 વર્ષથી સુરેન્દ્રનગર શહેરમાં પતંગ દોરાનો વેપાર કરીએ છીએ અને છેલ્લા 4 વર્ષથી ચાઇના દોરીનું ખૂબ ડિમાન્ડ હતી વેચાણમાં। દોરી હાનિકારક છે અને લોકોના જીવ લે છે દોરી અને પક્ષીના બી જીવ લે છે, એટલે અમે વેચતા નથી। 10 વર્ષમાં કોઈ દિવસ નથી વેચ્યું અને આ જીવન અમે શપથ લઈએ છીએ કે ચાઇના દોરીનો બહિષ્કાર કરશી અને કોઈ દિવસ વેચાણમાં મૂકશી નહીં। આ છેલ્લા 4 વર્ષથી આ ચાઇનીઝ દોરીનો ટ્રેન્ડ જાજુ હાલે એ વસ્તુ ન કરાય। એ જીવ લેણ હે, પક્ષીનું જીવ જાય છે, માણાનું જીવ જાય છે ને આ કોઈ દી અમે કરતા નથી, કોઈ દી કરીશે નહીં। આ ચાઇનીઝ દોરી તો આજીવન અમે ચાઇના દોરી વેચી નથી, आजीवन અમે વેચવાના નથી, क्योंकि के पक्षियों ने और माणा ने नुकसान करे चाइना दौरी के घणा माणसोना गळा कपाई जाए, घणा पक्षियों गला कपाई जाए, केम के हानिकारक वस्तु से आजीवन